આખા કાંદાનું શાક બનાવવાનું છે. તે કઈ રીતના બનાવું તે હું તમને બતાવવાનું છું. જેથી કરીને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટમાં બતાવજો તમને આ વિડીયો કેવો લાગે છે. આજે આપણે છે તે આખા કાંદાનું શાક બનાવવાના છે. તે કઈ રીતના બનાવું તે હું તમને બતાવવાનું છું. જેથી કરીને બ્લોગમાં કન્ટિન્યુ રહેશે. તેના માટે અહીં આપણે જો આ રીતના આપણે આખા કાંદા લઈ લીધા છે. તે અહીં આપણે છે તે નાની સાઇઝના લીધા છે. પણ તેનું આપણે શાક બનાવવા માટે પહેલાં તેની ગ્રેવી કરવી જરૂરી છે. તો આપણે તેની ગ્રેવી કરી નાખીએ. ગ્રેવી કરવા માટે અહીં આપણે કાંદાને છે તે ફોલી અને આ રીતના છે તે 4 ભાગના ડિવાઈડ કરી નાખ્યા છે. અને અહીં આપણે છે તે ટમેટાં લીધા છે આ રીતના નાના નાના કટ કરીને, અને મરચાં તેને આપણે છે તે ગ્રેવી કરી નાખીએ. ગ્રેવી કરવા માટે થઈને મિક્સર જારની અંદર છે તે ટમેટાને નાખી દઈશું, ટમેટાને મરચાં. અને હવે તેની અંદર કાંદા છે તે પણ નાખી દેવાના છે આ રીતે. ને હવે છે તેને આપણે છે તે મિક્સર જારની અંદર નાખીએ અને તેને એકદમ ગ્રેવી કરી નાખીએ. અહીં તમે જોઈ શકો છો કે આપણે છે તે ગ્રેવી થઈ ગઈ છે તે કાંદાની અને ટમેટાની ને આ રીતે. તો હવે તેને આપણે છે તે કાઢી લેવાની છે આ રીતે. તેની અંદર કાઢી નાખશું. હવે તમે જોઈ શકો છો કે આપણે હવે છે તે ગ્રેવી કર્યા બાદ તે આ કાંદા છે તેને આપણે છે તે આ રીતના ફોલી નાખવાના છે આ રીતના કરીને. કેમ કે તેને આપણે છે તે સાલ જ કાઢવાની છે, અંદરથી આપણે તેને કરવાના કટ નથી કરવાના. ને તેને આપણે છે તે આ રીતના તમે જોઈ શકો છો કે આપણે કાંદા છે તે ફોલાઈ ગયા છે આ રીતે. તો હવે છે તેને આપણે છે તે આ રીતના જ આપણે છે તે બધા કાંદાને ફોલી નાખશું ને એક પ્લેટમાં કાઢી લઈએ. તેની અંદર આપણે પાણીમાં નથી નાખવાના. નકર ઘણા લોકો છે તે પાણીમાં મૂકી દેતા હોય છે કે જેથી કરીને કડસા ન થાય, પરંતુ આપણે પાણીમાં નથી નાખવાના, એ ખાસ ધ્યાન રાખવું. અહીં તમે જોઈ શકો છો કે આપણે છે તે આ રીતના છે તે કાંદાને છે તે સાલ પાડી નાખી છે. અને તેને છે તે આ રીતના આપણે છે તે વચ્ચેથી છે તે જે રીતના આપણે છે તે આ રીતે આપણે ફોરવેડ કરી નાખીએ છીએ. મતલબમાં કે આ રીતના 4 શેકા પાડી દીધા છે આ રીતે. કેમ કે આ રીતના આપણે શેકા પાડીને પછી તરશું તો અંદર સુધી છે તે તરાઈ જશે, એટલા માટે થઈને આ રીતના આપણે બધામાં શેકા પાડી નાખ્યા છે. ને હવે છે તેને આપણે તરવાની છે. તરવા માટે થઈને અહીં આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે. તમે જોઈ શકો છો તેલ ગરમ થાય એટલે પછી તેમાં કાંદા નાખી દઈશું. અહીં તમે જોઈ શકો છો કે આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો તેની અંદર આપણે નાખી દઈશું કાંદાને આ રીતે. કેમ કે કાંદાને નાખી દઈએ બધાને આ રીતના એક એક કરતા નાખવાના છે. અહીં તમે જોઈ શકો છો કે બધા કાંદા નાખ્યા બાદ તેને આપણે છે તો આ રીતના આપણે હલાવતું રહેવાનું છે. અને તેને આપણે છે એકદમ લાલ થાય છે ત્યાં સુધી તેને સળવા દેવાના છે. અને તેને આપણે છે ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીને તેને સળવા દઈશું એટલે અંદર સુધી છે તે સળી જાય. અહીં તમે જોઈ શકો છો કે આપણી છે તે કાંદા છે તે સળી ગયા છે, એકદમ લાલ થઈ ગયા છે. તો અંદર સુધી સળાઈ ગયા છે. તો તેને આપણે છે તે બહાર કાઢી લેવાના છે. તો અહીં આપણે તેને આપણે છે તે આ રીતના છે તે કાઢી લઈએ બહાર બધા કાંદાને. અહીં તમે જોઈ શકો છો કે આપણે છે તે કાંદાને છે તે આ રીતના તળી નાખ્યા છે. તો હવે આપણે કઈ રીતના આગળ ગ્રેવીનો વઘાર કરવો તે હું તમને બતાવી દઉં છું. ગ્રેવીનો વઘાર કરવા માટે થઈને અહીં આપણે તેલ મૂક્યું છે. તેલ છે તે ગરમ થઈ ગયું છે. તો તેની અંદર આપણે છે તે 1 ચમચી જેટલી આપણે રાઈ એડ કરી દેવાની અને 1 ચમચી જેટલી આપણે છે તે જીરું નાખી દઈશું આ રીતે. પણ જીરું નાખ્યા પહેલાં આપણે છે તે તજ ને બાદિયાને છે તે નાખવાના છે આ રીતે. અને તે નાખ્યા બાદ તેની અંદર આપણે જીરું નાખી દઈશું 1 ચમચી જેટલી. હવે તેને આપણે પકડવા દઈએ. અને તે નાખ્યા બાદ હવે તેની અંદર આપણે તેની અંદર છે તે લીમડો નાખી દઈએ આ રીતના. હવે લીમડો છે તે પણ છે તે કકડી ગયો છે. તો હવે તેની અંદર આપણે છે તે હિંગ નાખી દઈશું. 1 ચમચી જેટલી હિંગ લીધી છે તે નાખી દીધી છે. અને હવે આપણે છે તે ગ્રેવી નાખી દઈશું. જે આપણે છે તે ગ્રેવી કરીને નાખેલી છે ટમેટાની અને કાંદાની, તે નાખીને હવે સારી રીતના આપણે મિક્સ કરી લઈએ અને હલાવી નાખીએ એટલે ગ્રેવી છે તે પરફેક્ટ આપણી સળી જાય. હવે તમે જોઈ શકો છો કે આપણી છે તે એકદમ છે તે ગ્રેવી સળી ગઈ છે. તમે જોઈ શકો છો આ રીતે. તો હવે છે તેની અંદર આપણે નાખવાનો છે મસાલા. તો મસાલો નાખવા માટે પહેલાં અહીં આપણે છે તે 1 ચમચી જેટલું આપણે મીઠું એડ કરી દઈશું, નમક મતલબમાં. અને નમક આપણે છે ને નાખી દઈએ. નમક નાખ્યા બાદ તેની અંદર આપણે હળદર નાખી દઈશું 1/2 ચમચી જેટલી. અને હળદર નાખ્યા બાદ હવે તેને આપણે હલાવી નાખીએ. અને પછી આપણે તેની અંદર છે તે લાલ મરચું નાખશું. અહીં આપણે છે તે 1/2 ચમચી જેટલું આપણે છે તે લાલ મરચું નાખી દીધું છે.
કેમ કે વધારે નથી નાખવાનું આગળ. હવે છે તેને તમે તીખાશ મુજબ છે તમે નાખી શકો છો લાલ મરચું. હવે તેને આપણે છે તે સારી રીતના છે તેને મસાલાને છે તે એકસેપ થવા દઈએ ગ્રેવી સાથે. હવે આપણે તેની અંદર આપણે છે તે આખા કાંદા માટેનો છે તે મસાલો આવે છે તે લીધો છે તો તે આપણે નાખી દેવાનો છે. અહીં આપણે તે નાખી દઈએ. આખા કાંદાનો મસાલો આવે છે તે, કેમ કે તે એકદમ છે તેનાથી ટેસ્ટી એવું શાક બને છે કે બધા લોકો છે તે આંગળા ચાટતા થઈ જાય કેમ કે આ મસાલાથી. તો હવે તે નાખી દીધો છે ને હવે તેને પણ આપણે છે સારી રીતના મિક્સ કરી લેશું. કે મસાલો નાખ્યો હોય એટલે છે તે ચટણી ઓછી નાખવી પડે, નકર છે તે તીખું વધી જાય છે. હવે તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી છે તે એકદમ પરફેક્ટ એવી થઈ ગઈ છે. આ રીતના અને તેલ છે તે ઉપર આવી ગયું છે. આપણી ગ્રેવી પરફેક્ટ થઈ ગઈ છે. તો હવે તેનો અંદર આપણે છે તે કાંદા નાખી દઈશું. જે અહીં છે તે આપણે આખા કાંદા છે તે તળીને રાખ્યા છે તે નાખી દઈએ આ રીતે. હવે તેને પણ આપણે હલાવી નાખશું અને તેને હલાવવામાં ખાસ ધ્યાન રાખવું. આ રીતના ઉપર નીચે કરીને બધી મસાલો છે તે મિક્સ કરી લેવાનું ગ્રેવી સાથે. તે આ છે તે મિક્સ થઈ જાય કાંદા ત્યાં સુધી. કેમ કે આપણે છે તે વચ્ચે કટ કરીને કાંદાને તળ્યા હતા એટલે છે તે મસાલો છે તે કાંદામાં એકસેપ સરસ મજાનું થઈ જાય છે. હવે તેને આપણે થોડી વાર માટે થઈને ચડવા દેશું. અને તમે જોઈ શકો છો કે આપણું શાક છે તે તો રેડી થઈ ગયું છે. પરંતુ જો તમે છે તેની જગ્યાએ છે તે હજી છે તે કલર તમને એમ લાગતું હોય કે છે ઓછો છે તમે છે તે તીખાશ છે તમે કરી શકો છો. કેમ કે તીખું અમારા લોકો નથી ખાતા, તમે લોકો તીખું ખાતા હોય તો તમે છે તે લાલ મરચું વધારે પણ નાખી શકો છો. તો છે તે એકદમ ટેસ્ટી એવું શાક બને છે આ રીતના બનાવો તો. આખા કાંદાનું શાક અને તમે જોઈ શકો છો તેલ આપણું ઉપર આવી ગયું છે. તો આપણું શાક છે તે એકદમ પરફેક્ટ એવું થઈ ગયું છે. તો હવે આપણે ગેસને ઓફ કરી દઈશું અને તેને આપણે નીચે ઉતારી લઈએ. અહીં તમે જોઈ શકો છો કે આપણું છે તે કાંદાનું શાક છે તે નીચે ઉતારી લીધું છે અને તે છે તે એકદમ સરસ મજાનું આપણું શાક છે તે રેડી થઈ ગયું છે. તો તેને આપણે એકદમ ગ્રેવીવાળું તમે જોઈ શકો છો શાક છે. તો તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. કેમ કે આ રીતનું તમે શાક બનાવો છો ને તો બધા લોકો છે તે આંગળા ચાટતા થઈ જશે. ને આ રીતનું શાક તો ક્યારેય તમારું છે તે ભૂલશે નહીં. શાક એકદમ ટેસ્ટી એવું અને સ્વાદિષ્ટ શાક બને છે. તો આ રીતના તમે ચોક્કસ બનાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમને આ વિડીયો કેવો લાગે છે તે. ને બને ત્યાં સુધી છે તે કાંદા છે તે નાના હોય છે તેવા જ લેવા. અહીં તમે જોઈ શકો છો કે આપણું શાક છે તે બનીને રેડી થઈ ગયું છે. તો તમે ચોક્કસ બનાવશો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો તમને આ વિડીયો કેવો લાગે છે.